સમાચારો વિસ્તારપૂર્વક તો રાજ્યમાં આજે સાર્વત્રિક ભારે વરસાદની આગાહી વ્યક્ત કરવામાં આવી છે। બનાસકાંઠા અને કચ્છમાં અતિ ભારે વરસાદનું ઓરેન્જ એલર્ટ અપાયું। જામનગર દ્વારકામાં આજે વરસાદનું ઓરેન્જ એલર્ટ અપાયું છે, જ્યારે પાટણ અને સાબરકાંઠામાં પણ ભારે વરસાદનું યલો એલર્ટ આપવામાં આવ્યું છે। નવસારી, વલસાડ, રાજકોટમાં પણ ભારે વરસાદ રહેશે, ત્યાં પણ યલો એલર્ટ છે। જૂનાગઢ, મોરબી, ગીર સોમનાથમાં યલો એલર્ટ। અમદાવાદ અને ગાંધીનગરમાં મધ્યમ વરસાદની આગાહી વ્યક્ત કરાઈ। રાજ્યમાં જુલાઈમાં હળવા વરસાદની આગાહી। અપર એર સાયક્લોનિક સર્ક્યુલેશન સક્રિય અને વરસાદી ટ્રફના કારણે ભારે વરસાદની આગાહી। સાર્વત્રિક ભારે વરસાદ રહેશે। બનાસકાંઠા, કચ્છ અને જામનગર તથા દ્વારકામાં આજે અતિ ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે। છેલ્લા 24 કલાકની અંદર 171 તાલુકામાં વરસાદ નોંધાયો છે, પરંતુ આ વખતે હવામાન વિભાગ દ્વારા જુલાઈ માસની અંદર મધ્યમ વરસાદની આગાહી વ્યક્ત કરવામાં આવી છે, એટલે કે કેટલાક જિલ્લામાં ભારેથી અતિભારે રહેશે, બાકી સાર્વત્રિક મધ્યમ વરસાદની આગાહી વ્યક્ત કરવામાં આવી છે જુલાઈ માસમાં। અમદાવાદ અને ગાંધીનગરમાં આજરોજ મધ્યમ વરસાદ રહેશે અને હળવા વરસાદની આગાહી જુલાઈમાં કરવામાં આવી છે।